નમસ્કાર। દેશની સંસદ અને આપણા સાંસદો સામાન્ય માણસના પ્રશ્નો ઉઠાવવા માટે હોય છે। આજે ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ કુમાર મોદી રાજ્યસભામાં જે બોલ્યા અને જે સવાલ ઉઠાવ્યો એ સાંભળતા જ લાગ્યું કે યાર આ તો આપણા મનનો સવાલ છે। કયો સવાલ હતો? બધા જ વિચારે છે કે 2000 રૂપિયાની નોટ માર્કેટમાંથી ગાયબ ક્યાં થઈ ગઈ છે? ક્યારેય દેખાતી જ નથી। આવી ત્યારે તો બહુ દેખાતી હતી, પણ એ સુંદર મજાની ગુલાબી સુવાળી નોટ હવે સામાન્ય માણસના હાથની વાત નથી રહી। પૈસા હોય તો પણ 500ના સ્વરૂપમાં જ આવે છે। એ ચલણ ગાયબ ક્યાં થયું છે? સુશીલ કુમાર મોદીએ 2000 રૂપિયાની નોટ લાવવું એની પાછળનું કારણ, નોટબંધીના સવાલને એની પાછળ જે સવાલો કર્યા છે અને એ પણ લોજિકલ દેશોના ઉદાહરણ આપીને, વિકસિત દેશોના વિકાસશીલ અને બાકીના જે ખરાબ અર્થતંત્રો ચાલી રહ્યા છે એના ઉદાહરણ આપીને એમણે જે દેશની સંસદમાં સવાલો કર્યા એ બધાને વિચારવા મજબૂર કરે એવા છે। સાંભળીએ સુशील कुमार मोदी ने। 2000 का नोट यानी ब्लैक मनी, 2000 का नोट मतलब होर्डिंग। सभापति महोदय, बाजार से गुलाबी रंग का जो 2000 रुपये का नोट है उसका दर्शन दुर्लभ हो गया है। एटीएम से नहीं निकल रहा है। अफवाह है कि अब यह लीगल टेंडर नहीं रहा। सरकार को इसके बारे में स्थिति स्पष्ट करनी चाहिए। सभापति महोदय, जब नोटबंदी हुई थी उस समय 500 और 1000 के नोट को तेजी से बदलने के लिए, रीमॉनिटाइज करने के लिए 2000 के नोट के प्रचलन को प्रारंभ किया गया था। पिछले 3 वर्षों से आरबीआई ने इसकी प्रिंटिंग बंद कर दी है और बड़ी संख्या में नकली नोट 2000 के और जब्त किए जा रहे हैं। सती महोदय, बड़े पैमाने पर लोगों ने 2000 के नोट की होर्डिंग कर रखी है और कि यह केवल अवैध व्यापार में इसका इस्तेमाल हो रहा है। कुछ जगह पर यह ब्लैक में मिल रहा है, प्रीमियम पर बिक रहा है और ड्रग, मनी लॉन्ड्रिंग, क्राइम, टेरर फंडिंग जैसे अपराध में कैश का बड़े पैमाने पर इस्तेमाल होता है और वहाँ इस 2000 रुपये की नोट का धड़ल्ले से इस्तेमाल हो रहा है। सत्य महोदय, दुनिया की जितनी एडवांस्ड इकोनॉमीज हैं, अमेरिका में देखें तो अधिकतम 100 रुपये का डॉलर है, 1000 का डॉलर नहीं है। चाइना में 100 का युआन है, कनाडा में भी 100 है, ऑस्ट्रेलिया में भी 100 है। यूरोपियन यूनियन में अधिकतम अधिकतम डिनोमिनेशन वो 200 का है। केवल पाकिस्तान, श्रीलंका जैसे देशों के अंदर 5000 के नोट है। इंडोनेशिया में तो 1 लाख रुपए तक के भी नोट है। और यूरोपियन सेंट्रल बैंक ने 2018 में 500 के यूरो के नोट के प्रचलन को बंद कर दिया था। सिंगापुर ने 10,000 के नोट को 2010 में विड्रॉ कर लिया था। तो सती महोदय, जब 1000 का नोट बंद हो गया तो 2000 के नोट के प्रचलन का कोई औचित्य नहीं है। और अब तो सरकार डिजिटल ट्रांजैक्शन को भी बढ़ावा दे रही है। इसलिए मेरा सरकार से आग्रह है कि फेज्ड मैनर में 2000 के नोट को ग्रेजुअली और विड्रॉ कर लिया जाना चाहिए। जनता को मौका दिया जाना चाहिए 1-2 साल का, कि जिनके पास भी वैध तरीके से 2000 का नोट है उस नोट को वो एक्सचेंज कर सकते हैं और एक निश्चित समय सीमा के बाद जो है उस नोट के प्रचलन की आवश्यकता नहीं पड़नी चाहिए। क्योंकि 2000 का नोट यानी ब्लैक मनी, 2000 का नोट मतलब होर्डिंग। इसलिए अगर ब्लैक मनी को बंद करना है तो 2000 के नोट को बंद करना चाहिए। धन्यवाद। કોઈ પણ ઘટનાની જેમ તાત્કાલિક આલોચના ન થઈ શકે એમ તાત્કાલિક એના વખાણ પણ ન થઈ શકે। નોટબંધી આ દેશના ઇતિહાસમાં એટલી મોટી ઘટના હતી। 8 ડિસેમ્બર 2016નો એ દિવસ કે જે ભારતમાં રાજનૈતિક ઇતિહાસમાં અને અર્થતંત્રના ઇતિહાસમાં પણ ઐતિહાસિક બન્યો। કોઈક એને ક્રાંતિ ગણી રહ્યું છે, કોઈક એને નુકસાન ગણી રહ્યું છે, પણ તાત્કાલિક પ્રશંસાઓના દોર જે શરૂ થયા હતા એ આપણા દેશ માટે છેલ્લે તો ઘાતક સાબિત થયા। નિર્ણય લેવાયો હતો, આગળ જતાં એના પરિણામો શું આવવાના છે એ ખબર નહોતી। તાત્કાલિક અસર સામાન્ય માણસ પર એનો ખરાબ પ્રભાવ પાડી રહી હતી। નોટબંધી થઈ જવાથી સામાન્ય માણસ અટવાઈ ગયો હતો, પરંતુ છતાંય એ ફરિયાદ નહોતો કરી રહ્યો। એની પાછળના 2-3 કારણો હતા। વર્તમાન સરકાર પરનો એનો આંખ બંધ કરીને ભરોસો, વિશ્વાસ, એ સાથે બીજું એક કારણ એ પણ હતું કે એ મિડલ ક્લાસ માણસ કે જે પોતે બહુ જ બધું કાળું નાણું ભેગું નથી કરી શકતો, પણ એનો પડોશી કે જે બંગલામાં રહે છે અને એની પાસે બહુ પૈસા હોય છે અને એને અટવાતો જુએ છે, એ પણ બેંકની કતારમાં હોય છે, પેલો પણ બેંકની કતારમાં હોય છે, તો એને સારું લાગે છે કે ભાઈ બરાબરના બધાને લઈ લીધા છે।
અને એના કારણે નોટબંધી સફળ તો રહી, પરંતુ સફળ એ વૈચારિક રીતે રહી કે નહીં એના પર બહુ જ બધા સવાલો થયા. મીડિયાથી લઈને સરકારે એની એટલી બધી પ્રશંસા કરી કે લોકોના ગળે એ વાત ઉતારી દેવામાં આવી કે કાળું નાણું રોકવામાં આ બહુ જ મોટી સફળતા છે. પણ એના પછી આરબીઆઈનો અહેવાલ આવ્યો 28 ઓગસ્ટ 2019માં. આરબીઆઈનો અહેવાલ છે કે 99.9% કરન્સી જે માર્કેટમાં હતી એ બધી જ પાછી આવી ગઈ છે. 99.9%નો એનો મતલબ હતો કે 15,310.73 અબજ રૂપિયા એ બધા જ ભારતીય બજારોમાંથી 500 અને 1000ની નોટના જે સ્વરૂપમાં હતા એ બધા જ એમની પાસે પાછા આવી ગયા છે. માત્ર 10,000 કરોડ રૂપિયા જેવી નગણ્ય રકમ જ એમની પાસે પાછી નથી આવી. તો 99.9% કાળું નાણું જો પાછું આવી ગયું છે તો એનો મતલબ કે કાળું નાણું હતું જ નહીં. કાળું નાણું આપણા દેશમાં મોટા ભાગે કરન્સીના સ્વરૂપમાં કે પછી કેશના સ્વરૂપમાં બહુ નથી હોતું. આપણે ત્યાં જેની પાસે પૈસા વધે છે એ બહુ કેશ નથી રાખતા. એ લોકો જમીનોમાં રોકી દે છે, દુકાનોમાં રોકી દે છે, કાં તો કોઈ વેપાર ધંધામાં રોકી દે છે, સોનું ખરીદે છે મોટા પાયે. આખી દુનિયામાં જેટલું સોનું છે એનું 9% તો માત્ર ભારતીયો પાસે છે. આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમની પાસે સોનું છે 612 ટન અને આપણા દેશમાં 33,000 ટન સોનું છે. સામાન્ય માણસો, મંદિર, પ્રાઇવેટ લોકો એ બધાની પાસે થઈને આપણા દેશમાં સોનાના ટ્રાન્ઝેક્શનના કોઈ હિસાબ નથી અને સોનાના હિસાબો કોઈ આપી શકે એમ પણ નથી. કાળા નાણાંમાં એ ગણાતા પણ નથી. અને એટલા જ માટે આ દેશમાં કેશના સ્વરૂપમાં કાળું નાણું કોઈની પાસે હોય સંભાવના બહુ ઓછી છે. તો સુશીલ કુમાર મોદી જે સવાલો ઊભા કરી રહ્યા છે એનો જવાબ આપવો તો રહ્યો. 2000ની નોટ માર્કેટમાં નથી એનું વધુ એક કારણ સુશીલ કુમાર મોદી એ પણ આપી રહ્યા છે કે 2020, 21, 22 3 વર્ષ એવા છે કે જેમાં આરબીઆઈએ એ નોટ છાપી જ નથી. તો એ નોટ છાપવાનો ઉદ્દેશ્ય શું હતો? સરકારે જે તે સમયે કહ્યું કે જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે 500 અને 1000 એ 80% જેટલી નોટ એવી હતી કે જે એ ફોર્મમાં હતી. 500ની નોટ હોય કાં તો 1000ની નોટ હોય ને દેશનું જેટલું નાણું કેશના સ્વરૂપમાં ફરતું હતું બજારોમાં તો 80% 500 અને 1000ની નોટમાં હતું. તો 80% નાણું તાત્કાલિક કોઈ જ વિચાર કર્યા વગર સરકારે પાછું ખેંચી લીધું. સરકાર આજે પણ એ દિવસને ક્રાંતિનો દિવસ ગણાવી રહી છે. સરકારના આશય સામે તો અમને આજે પણ સવાલ નથી. એ કરવાથી કોઈ ઘણા બધા વિપક્ષોએ એવું લોજિક આપ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી હતી અને સરકારે વિધાનસભા ચૂંટણી જીતવા અને વિપક્ષોના પૈસા ખેંચી લેવા માટે આ બધું કર્યું. તો એ બધી વાતોમાં બહુ જ લાંબુ તથ્ય નથી. જે લોકોની પાસે બહુ જ બધા પૈસા છે એમના સ્વિસ એકાઉન્ટમાં પણ એટલા રૂપિયા છે. આ તો એ દેશ છે કે જ્યાં પનામા પેપર લીકના નામે પત્રકારત્વ કરતા, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા લોકો લાંબુ લિસ્ટ લઈને આવે છે, કોના પૈસા ક્યાં એટલા ડોક્યુમેન્ટ સાથે છાપે છે અને આ દેશના અનેક સેલિબ્રિટીઝના નામ એમાં હાજર હોય છે અને છતાંય ઉફ નથી થતું, કોઈ જ પગલાં નથી લેવાતા. આજે પણ પનામા નામના સરસ મજાના દેશમાં એમના પૈસા એ બેંકોમાં સુરક્ષિત છે. એટલે જેની પાસે બહુ જ બધા રૂપિયા છે એ વિદેશોમાં રાખે છે, અહીંયા પણ રાખે છે પણ કેશના સ્વરૂપમાં નથી હોતા અને 2000ની નોટો જેની પાસે છે એ લોકો બહુ જ સુરક્ષિત રીતે એને લઈને ફરી શકે છે. ચૂંટણી દરમિયાન, ગુજરાતની ચૂંટણી દરમિયાન પણ 800 કરોડથી વધારેની કેશ ઝડપાઈ. એમાંથી બહુ જ બધી 2000ની નોટો પણ ઝડપાઈ છે. 2000ની નકલી નોટ પણ ઝડપાઈ રહી છે. સુશીલ કુમાર મોદી બહુ જ સરસ રીતે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે એટલા જ માટે એને આલોચનાના સ્વરૂપમાં લેવામાં નહીં આવે. પણ એમણે જે દિશા આપી છે તો એક સવાલ એ થાય છે કે શું 2000 રૂપિયાની નોટ પણ હવે સરકાર બંધ કરી દેવાની છે? એ પ્રશ્નનો જવાબ પણ અચાનક જ 8 નવેમ્બર 2016ની જેમ જ અચાનક ઉગવાનો છે. અચાનક જ ટીવી પર પ્રધાનમંત્રી આવશે અને જવાબ આપશે જો આવી કોઈ ઘટનાઓ થવાની હોય તો. પણ જેમ સુશીલ કુમાર મોદીએ રિક્વેસ્ટ કરી છે કે 1 થી 2 વર્ષનો સમય એ નોટને જમા કરાવવા માટે મળવો જોઈએ અને તાત્કાલિક અસરથી એ નાણું બંધ ન થવું જોઈએ એવી પ્રતીક્ષા રહેશે અને એવું થશે પણ નહીં એવી સંભાવનાઓ પણ ઓછી છે. કેમ કે 2000 રૂપિયા સામાન્ય માણસો પાસે એની નોટ નથી રહી. આ દેશમાં 2 રૂપિયાથી લઈ 2000 સુધીની નોટ છે, વેલિડ છે, પરંતુ 2 રૂપિયા અને 5 રૂપિયાની નોટ હવે દેખાતી નથી જેમ 2000ની નોટ નથી દેખાતી. કેમ કે પેલી 2 નોટની બહુ કિંમત નથી અને પેલી નોટ એટલી કિંમતી છે કે એને રાખવાનું હવે મધ્યમ વર્ગને પોસાતું નથી. નમસ્કાર.